હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીએ છીએ ઢાબા સ્ટાઇલ દહીં તીખારી. આને વઘારેલું દહીં પણ કહેવાય. દહીં તીખારી બનાવતી વખતે દહીં કેવું લેવું એ પણ હું તમને જણાવીશ. અહીંયા મેં 6-7 લસણની કળી લીધી છે. એને આપણે ટોચી નાખશું. ટોચાઈ જાય એટલે 1 ચમચી લાલ મરચું પાવડર નાખશું અને આને આપણે પાછું ટોચી લઈશું. તો તૈયાર છે આપણી ચટણી. હવે આપણે એક પેન લઈશું, એમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખશું. તેલ આવી જાય એટલે આપણે આમાં જીરું નાખશું. જો તમારે આખું જીરું ન નાખવું હોય તો શેકેલા જીરાનો પાવડર પણ તમે નાખી શકો છો. હવે આપણે લસણની પેસ્ટ જે બનાવી હતી તે નાખશું અને ચપટી હિંગ નાખશું. દહીં તીખારીમાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. લસણની ચટણીને આપણે ધીમા ગેસે સાતળવાની છે. આ રીતે સાતળીને નાખશો તો લસણનો કાચો ટેસ્ટ વયો જાય છે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવવા માંડ્યું છે એટલે લસણ સરખી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે આમાં મસાલા કરશું. 1 ચમચી ધાણા જીરું નાખશું, અડધી ચમચી હળદર નાખશું અને સ્વાદ અનુસાર નમક નાખશું. આ બધા મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે આપણે દહીં નાખી લઈશું. અહીંયા મેં 1 કપ દહીં લીધું છે. દહીં તીખારી બનાવતી વખતે દહીં એકદમ મોળું લેવાનું અને પાણી ન છૂટે એવું દહીં લેવાનું. તો તમારી દહીં તીખારી સારી બનશે. જો દહીંનું પાણી છૂટી જાય તો દહીં તીખારી પાણી જેવી લાગશે. એટલા માટે આપણે આને હલાવી નાખ્યું છે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે એટલે આપણી દહીં તીખારી થઈ ગઈ છે. આ રીતે બનાવશો તો તમારી દહીં તીખારી એકદમ ઢાબા સ્ટાઇલ બનશે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી તમને અમારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ ફોર વોચિંગ.